નમસ્कार દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સુવિધાઓ વગર દમણને બેસ્ટ ઇમેજિંગ બીચ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળ્યો। દારૂની મહેફિલ માણવા આવતા લોકોને તંત્રએ સહેલાણી સમજી લીધા। વાસ્તવમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષાના ભાગરૂપે ધરમપુરના ધારાસભ્યોના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દમણગંગા વેલી રિસોર્ટ છેતરપિંડી પ્રકરણમાં સેલવાસના કોર્ટે કારા ખાન ઉર્ફ પૂજા ઠક્કરને 1 વર્ષની સજા ફટકારી। કરોડમાં વર્ષો જૂના રસ્તાને તારખૂટા મારી બંધ કરી દેવાતા લોકોમાં રોષ। ગામ લોકોની અનેકવારની રજૂઆતો બૈરાકાને સંભળાઈ। હવે જે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દમણ દીવ પર્યટન વિભાગને મળ્યો બેસ્ટ ઇમર્જિંગ બીચ ડેસ્ટિનેશન એવોર્ડ, પરંતુ દમણમાં આ એવોર્ડને લાયક કોઈ જ કામ થયેલ ન હોવાનું અને જ્યાં જુઓ ત્યાં ગંદકી તેમજ પર્યટકોને માટે પણ કોઈ સુવિધા ન હોવાનું લોકો જણાવી રહ્યા હોય એવોર્ડને લઈ અનેક સવાલો ઉઠ્યા છે। સંઘ પ્રદેશ દમણ એક પર્યટન સ્થળ છે। અહીં મોટી સંખ્યામાં દરરોજ સહેલાણીઓ ઉમટે છે, પરંતુ તેઓના માટે કોઈ પણ સ્થળે સુવિધા જેવી વસ્તુ જ નથી। બીજી બાજુ પર્યટકોને આકર્ષે અને બાળકો મોજ મજા માણી શકે તેવા સાધનોનો ઉપયોગ નહીં કરાતા તમામ સાધનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે। તેમજ જમપુર બીચ, મોટી દમણ જેટી, નાની દમણ જેટી કે દેવકા ગાર્ડન ખાતે પણ માત્ર દરિયાના પાણીથી નીકળતો કચરો જ જોવા મળે છે। શૌચાલયોની પણ પૂરતી સુવિધા ન હોય, જ્યાં ત્યાં ગંદવાડ જોવા મળે છે। ત્યારે પર્યટન વિભાગની જવાબદારી રહે છે કે એક વિકસિત અને સુંદર પર્યટન સ્થળ તરીકે દમણની નામના મેળવવી હોય તો કેવા પગલાં ભરી વિકાસને પણ આગળ ધપાવી શકાય તેમજ સ્વચ્છ અને સુંદર પર્યટન સ્થળ બનાવી શકાય। ત્યારે હાલમાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ દીવ પર્યટન વિભાગે એક વધુ સફળતા મેળવી હોય ઇન્ટરનેશનલ ટુરિઝમ કોન્ક્લેવ એન્ડ ટ્રાવેલ એવોર્ડ્સ તરફથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવને બેસ્ટ ઇમર્જિંગ બીચ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। પરંતુ આ એવોર્ડને લઈ લોકોમાં નકારાત્મક ચર્ચાઓ ઉઠવા પામી છે કે એવોર્ડ તો અપાઈ ગયો, પરંતુ શું ખરેખર આ એવોર્ડ માટે દમણ યોગ્ય છે? એવા પ્રશ્નાર્થો પણ ઉઠ્યા છે। લોકો જણાવી રહ્યા છે કે આ એવોર્ડ તો મળી ગયો, પરંતુ દરિયા કિનારે જુઓ તો જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકી જોવા મળે છે। સાથે જ પર્યટકોને માટેની કોઈ સુવિધા પણ એક પણ જગ્યાએ ઉપલબ્ધ નથી, જ્યારે મૂકવામાં આવેલા સાધનો તો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। તેવામાં આ એવોર્ડ આપવામાં આવ્યો હોય અનેક વાતો પણ વહેતી થઈ છે। વલસાડ જિલ્લાના ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ઘરે મૂકવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત। વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા વાંસદા કોંગ્રેસે તેમના પુતળાનું દહન કર્યા બાદ વિશાળ જન આક્રોશ રેલી નીકળી હતી। બાદમાં સભામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ છનાભાઈની ઝાટકણી કાઢી ફિટકાર વરસાવ્યો હતો। એપીએમસી માર્કેટથી ઢોલ દ્રાસરા સાથે નીકળેલી આ રેલીમાં છનાભાઈ વિરોધી નારા લગાવાયા હતા। રેલી નગરમાંથી પસાર થઈ થાંભલા જાપા ખાતે કુકણા સમાજવાડી ખાતે પહોંચી હતી અને જ્યાં સભામાં પરિણમી હતી। ત્યારે વાંસદાના ધારાસભ્યના રાજીનામાને લઈ આ રેલી કઢાઈ હતી। તેમજ ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાલ તો કોંગ્રેસી નેતાઓ સાથે બેંગ્લોરમાં છે, પરંતુ લોકોમાં તેઓ સામે પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો હોય સોમવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ ઈશ્વરભાઈ પટેલના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રવિવારે રેલી બાદ સોમવારે તણાવ વધ્યો હતો, જેથી તેઓના પરિવારજનોની સલામતી માટે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સેલવાસની એક રિસોર્ટ સાથે ચીટિંગના મામલે સેલવાસ કોર્ટ દ્વારા કારા ખાનને 1 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ। ગત તારીખ 28/1/2017ના દિને સેલવાસની દમણગંગા વેલી રિસોર્ટ ખાતે કારા ખાન નામક એક મહિલાએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ જ્યુડિશિયલ એન્ડ એક્સપર્ટ નામનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં દાદરાનગર હવેલી અને દમણના મોટા રાજકારણીઓ સાથે મોટી સંખ્યામાં આગેવાનોને અને પ્રેસને બોલાવાયા હતા। કાર્યક્રમ શરૂ થાય એ પહેલા રિસોર્ટના ભાડાના રૂપિયા જમા કરાવવાના હતા। બુકિંગ કરતા કારા ખાન ઉર્ફે પૂજા ઠક્કરે પોતાનો વગ બતાવી પછીથી રૂપિયા આપીશું એમ કહ્યું હતું અને કાર્યક્રમ સંપન્ન કરાવ્યો હતો। ભાડાના રૂપિયા ન આપતા રિસોર્ટના મેનેજર ઇન્દ્રસેન ગુપ્તાએ પોલીસ ફરિયાદ કરી હતી। 420નો ગુનો નોંધી કારા ખાનની ધરપકડ કરાઈ હતી। જામીન નામંજૂર થતા ગત 6 મહિનાથી કારા ખાન સેલવાસ જેલમાં હતી। આજે જ્યુડિશિયલ ડિવિઝનલ ફાસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ આર રાણે કોર્ટમાં સરકારી વકીલ સીમા મારુતિ રાવ ભાલેરાવ દ્વારા ધારદાર અપીલ અને મુસ્ટેડીથી પુરાવા જણાવી રેકોર્ડ પણ લાવ્યા હતા, જેને લઈ જજ આર રાણેએ કારા ખાન ઉર્ફે પૂજા ઠક્કરને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। સાથે ફરિયાદી પક્ષને 10,000નું નુકસાનીનું વળતર આપવા જણાવ્યું હતું। જો એમ ન કરે તો બીજી પહેલી મહિનાની સાદી કેદની સજા કરી છે। ફરિયાદી પક્ષના ખાનગી વકીલ દીક્ષિત શાહે જણાવ્યું હતું કે કારા ખાન વિરુદ્ધ મસૂરી, નાગપુર, મુંબઈ તેમજ બીજી અન્ય જગ્યાઓ પર કેસ નોંધાયા છે।
જેલમાં કાપેલા દિવસો બાદ કરી બાકીના દિવસોની સખત કેદ કારાખાનને કરાઈ છે. કારાખાનના કેસમાં જે ફરિયાદીએ કારાખાન માટે રૂમ બુક કરી અને એના માટેનો પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. પ્રોગ્રામ વખતે કારાખાને એવી વાત કરી હતી કે એમને ટોટલ પૈસા જ્યારે પ્રોગ્રામ ચાલુ થવા પહેલાં આપી દઈશું, પણ એ દરમિયાન એમણે આપ્યા નહીં હતા. પછી ઘણી બધું એ લોકોની વાટાઘાટો થઈ અને પછી પણ પ્રોગ્રામ દરમિયાન એણે વચનો આપીને પણ પૈસા આપ્યા નહીં, એટલે એના વિરુદ્ધની ફોજદારી ફરિયાદ દાખલ થઈ. ફોજદારી ફરિયાદમાં એના પૂરતા પુરાવા થવાથી પોલીસે એના વિરુદ્ધ ચાર્જશીટ કરી અને નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. તે કેસ ચાલવા દરમિયાન એમના વિરુદ્ધના પૂરતા પુરાવા મળી આવતા અને કોર્ટે એમ ઠેરાવ્યું છે કે એને 1 વર્ષની સજા, સખત કેદની સજા આપી છે અને જે 5 મહિના અને 27 દિવસ જે જેલમાં રહ્યા હતા એ એને સરભર કરીને આપવામાં આવશે. બીજું, એમને 10,000 રૂપિયાનો કોસ્ટ કરવામાં આવ્યો છે, જે કોસ્ટ એમણે ફરિયાદીને આપવાનો રહેશે અને જો એ પૈસા ના આપે તો વધારાની 1 મહિનાની સાદી કેદની સજા આપવામાં આવી છે. આ કારાગારના કેસ દરમિયાન તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે એમના વિરુદ્ધ નાગપુરમાં એ ખોટા જજ તરીકેનો પુરાવા ઊભા કરીને ત્યાં એવું પ્રોગ્રામ કરેલું, મસૂરીમાં જૂના IAS ઓફિસર છે એવી રીતે વાત કરી, બોમ્બેમાં CBI ઓફિસર છે એવી રીતે વાત કરીને એમના વિરુદ્ધના પણ કેસો થયેલા હતા ત્યાં, અને જે અત્યારે તે કેસોમાં એ બેલ પર છે એવું જાણવા મળ્યું છે. काराखान और पूजा ठक्कर उसका 420 और का मैटर हमारे कोर्ट में 6 महीने से पेंडिंग था और उसको बेल पे भी छोड़ा नहीं गया था. वो और भी मैटर में ये चीटिंग के केस में थी. इसके लिए ये अंडर ट्रायल हमने केस चला के ये केस आज पूरा किया है और उसमें जजमेंट हो गया है. उसमें 1 साल की उसको सख्त मजूरी की सज़ा और 10,000 रुपये का फ़ाइन किया है. फ़ाइन नहीं भरेगी तो उसको 1 महीना जेल में रखा जाएगा. जूनियर डिवीज़न फर्स्ट क्लास मजिस्ट्रेट JMFC कोर्ट में PR रानी सर वहाँ पे जज थे और मैंने सरकारी वकील तरीके काम देखा था वहाँ. વાપી નજીકના કરવડમાં વર્ષો જૂનો રસ્તો જેના ઉપર તારખોટા કરી રસ્તો બંધ કરાતા ગ્રામજનોમાં જોવા મળ્યો રોષ. વાપી તાલુકાના કરવડ ગામના પટેલ ફળિયામાં અનેક નાના મોટા ઘરો આવેલા છે. અહીં વર્ષો જૂનો વડીલો પાર્જિત માર્ગ હોય જે પટેલ ફળિયામાં આવેલા 6 ઘરના લોકો ઉપયોગ કરતા આવ્યા છે. અહીંનો માર્ગ સાંકડો અને કાચો હોવાથી ત્યાંના રહેવાસીઓ દ્વારા અનેકો વખત કરવડ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી કે માર્ગ બનાવવામાં આવે. આ માર્ગ વાપી નાસિક રોડથી પટેલ ફળિયા થઈ 3rd ફેઝ GIDC ને જોડતો માર્ગ છે. જે માર્ગ ઉપર જે તે સમયે પંચાયત દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, જ્યારે બાકીનો અડધો રસ્તો કાચો જ છે. માર્ગ બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ અને મંજૂરી પણ ગ્રામ પંચાયતને આપેલી છે, તેમ છતાં કોઈ યોગ્ય પગલાં આજ દિન સુધી ભરવામાં આવ્યા નથી. માર્ગનું નિરાકરણ લાવવા માટે તાલુકા વિકાસ અધિકારી, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પટેલ ફળિયામાં રહેતા અશ્વિન પટેલની જમીન માલિકીની હોય તેઓ દ્વારા વર્ષો જૂના માર્ગ ઉપર તારખોટા મારી દેવામાં આવતા અહીંના સ્થાનિક 6 ઘરોની અવરજવર માટેનો કોઈ વિકલ્પ રહ્યો નથી. કોઈ પણ સાધન આવી શકતું નથી, જેથી ગ્રામજનોએ ભેગા મળી સોમવારના રોજ વાપી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે તેઓ પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે કરવડના પટેલ ફળિયાના માર્ગ અંગે અનેકો વખત જે તે વિભાગને લિખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ લાવવામાં આવ્યો નથી કે નથી કોઈ જવાબદાર અધિકારીઓ નિરીક્ષણ કરવા માટે આવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અમારો રસ્તો 1 મહિનાથી મતલબ આ વરસાદના હિસાબે અવરજવર બંધ છે. રસ્તો કાચો હોવાના કારણે મતલબ અવરજવર નહીં થતી મળે, કીચડ બહુ છે ત્યારે. ને ભાઈ અશ્વિનભાઈ મોહનભાઈ પટેલકરને વચ્ચે અડચણ કરતા છે, મતલબ રસ્તો કરવા નથી દેતા. એ બાબતે અમે મામલતદાર કચેરીમાં બી અરજી આપેલી છે, છતાં એ લોકો કોઈ કાર્યવાહી કરી નથી. મામલતદારમાં બી આપી છે, ભાઈ તાલુકામાં બી આપી, જિલ્લા વિકાસ અધિકારીમાં બી આપી, એ કલેક્ટરમાં બી આપેલી છે ઓલરેડી. કોઈએ કંઈ આવીને શરત બી નથી કરી એ લોકો. ને પંચાયતમાં બી ગયેલા, પંચાયત દ્વારા બી કંઈ એક્શન લેતા નહીં મળે. ને અત્યારે મતલબ અવરજવર બંધ છે ટોટલ. એટલે કાલથી તો એ લોકોએ તારખોટા માર્યા છે, તારકમણ કરી લે. આગળ કરવાનું હું અમારે કોની પાસે જવાનું, કોની પાસે અમારે વિનંતી કરવાની ખબર પડતી નહીં આપણે. આ છોકરાને સ્કૂલમાં મૂકવા જવાનું આ રસ્તાની બાબત, રસ્તામાં એટલું કીચડ થઈ ગયેલું કે ચાલતા બી જવાની પ્રોબ્લેમ છે. ગાડીની અવર જવર તો થાય જ નહીં, પણ અમારથી ચાલતા બી નહીં જવાય. ને હવે તે ભાઈ આગળ પાછળ બંને સાઈડ તારખોટા કરી લીધા કાલે, તો શું કરવાનું રોડમાં જ. મતલબ તે એમ કહેવા માંગે કે એ અમારી છે, પણ કેટલા વર્ષોથી જૂનો છે ને કોઈ બી આવીને જોઈ ને તો ખબર જ પડે કે તે રસ્તો છે જ એમ. તો બી તે ભાઈ માનતા નહીં મળે ને તે એમ કરીને કાલે તેને તારખોટા મારી લીધા. અમે આના 7-8 ઘર હોય ને અમારા છોકરા સ્કૂલમાં ને એમ જાય તો કેટલી પ્રોબ્લેમ છે તે લોકોને. હમણાં અમારા 7-8 ઘર નવા બંધાયા એમ. પહેલાં કોઈની અવર જવર નહીં, 1-2 ઘર હતા પહેલાં. હજુ બી ખેતીની બહુ ઘણી છે જગ્યા હતા, એટલે ખેતી બહુ બધા. હજુ 2-3 ઘર નવા બંધાતા છે એમ.
તો તેમાં બી તે ભાઈ એણે કે બાઇકને હું નહીં લે ચાલે એની ગાડી બાડી કંઈ નહીં. આ એક અમારા બીજા મનીષભાઈ કરે છે તેનું ઘર હજુ પાયા નખાઈ ગયા એમ તો તેનું જીસીબી બીસીબી પાછું બધું વાળી મૂક્યું તેણે એમ અશ્વિનભાઈ મોહનભાઈ કામ અટકાવી એ દાદાગીરીમાં કંઈ નહીં પણ એમ કહેવા માંગે કે આ જમીન મારી માલિકીની છે એમ કહેવા માંગે. તો અમે માલિકીની એવું નહીં પણ એ રસ્તો છે તો અમે તેમાંથી માંગતા છે ને વર્ષો છે એમ જૂનો છે ને રસ્તો એમ કે અમે કંઈ તેની બાજુ મતલબ તેની વાડી છે તેમાંથી રસ્તો માંગતા એવું નથી એમ. વાપી વીઆઈ સર્કલ ઉપર એસિડથી ભરેલ ટેન્કર પલટી માર્યું, ડ્રાઈવરનો થયો ચમત્કારિક બચાવ. વાપીના ફર્સ્ટ ફેઝમાં આવેલ નેસલ કેમિકલ કંપનીમાંથી HCl ભરીને આરતી ઇન્ડસ્ટ્રીઝના MI ડિવિઝનમાં ટેન્કર નંબર GJ05U7721 ભરીને લઈ જવામાં આવતા HCl હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલ ટેન્કર રોડની બાજુમાં ઉતરવા જતાં પલટી મારી ગયું હતું, જેને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના બન્યા બાદ કંપનીના અધિકારીઓ સ્થળ પર ધસી આવ્યા હતા, સાથે જે વાપી ઇમરજન્સી કંટ્રોલના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ટેન્કર પલટી ગયા બાદ તેના પાછળના ભાગેથી એસિડ લીકેજ શરૂ થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ક્રેન લાવી ટેન્કરને સતર્કતાપૂર્વક ઊભું કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. टर्न मारा मैं गाड़ी से, टर्न मारने के बाद में उसके बाद में जब मैं यहाँ पे जब मैं आया आने के बाद में तो मेरा फ्लो पूरा हो गया पार. तो ये मुझे नहीं मालूम था कि यहाँ पर ये खड्डा था. मेरा स्टेयरिंग जो है सीधा नहीं हुआ, तब तक गाड़ी खड़ा हुआ नहीं था, इसके लिए मैं गाड़ी उसमें पलटी मार दी. ACL अपना आरती लाइसेंस आया था, अपना आरती जाना था MI में वहाँ जाना था. अब 30 मिनट चल रहा है. વલસાડના રોનવેલ ગામે ખેડૂતના ઘરમાં ત્રાટકેલ ધાડપાડુઓએ માત્ર 10 મિનિટમાં કસબ અજમાવી રૂપિયા 6 લાખના ઘરેણાં અને 3 મોબાઈલ લઈ ઇકો કારમાં થયા હતા ફરાર. વલસાડના રોનવેલ ગામના તંતાડિયા ફળિયામાં બળવંતભાઈ નારાયણભાઈ રાઠોડ નામના ખેડૂત તેમની પત્ની પદ્માબેન, પુત્ર ચિરાગ, પુત્રવધુ આરતીબેન અને પૌત્રી સાથે રહે છે. ગત રાત્રિએ પરિવારના સભ્યો રાબેતા મુજબ જમી પરવારીને સૂઈ ગયા હતા. દરમિયાન આશરે 2 વાગ્યે મકાનના પ્રથમ માળે આવેલ રૂમનો દરવાજો તોડવાનો અવાજ આવતા સફાળા જાગી ગયેલ ચિરાગ રાઠોડે બૂમાબૂમ કરી હતી. આથી માતા પદ્માબેન અને પિતા બળવંતભાઈ પ્રથમ માળે દોડી ગયા હતા. તે સમયે મોઢા પર રૂમાલ અને રેનકોટ પહેરેલા 5 અજાણ્યા ઈસમોએ દરવાજો તોડી પ્રવેશ કરી લીધો હતો. ઘરમાં ત્રાટકેલા લૂંટારુઓએ પરિવારના તમામ સભ્યોને છરા, ટોમી સહિતના ઘાતક શસ્ત્રો બતાવી બાનમાં લીધા હતા. લૂંટારુઓએ પરિવારના સભ્યોને જો કુછ હે વો નિકાલ કે દે દો કહીને ધમકીઓ આપતા ગભરાઈ ગયેલા પરિવારના સભ્યોએ પહેરેલા કુલ 28 તોલા વજનના સોનાના ઘરેણાં કિંમત રૂપિયા 5,66,000 અને 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 35,000 મળી કુલ રૂપિયા 6,01,500ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ અંગે બળવંતભાઈ રાઠોડે મોડી રાત્રે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપિકોની કલમ 395 મુજબ ગુનો નોંધી વધુ તપાસ PSI P.K. પટેલે શરૂ કરી છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ વિભાગના તજજ્ઞોની મદદ લીધી હોવાનું PSIએ જણાવ્યું છે. વાપી જિલ્લામાં સ્થિત બચુસ ધ ફેશન કપડાના શોરૂમમાં ત્રાટકેલ ચોરોએ 17,000 રોકડની ચોરી કરી થયા હતા ફરાર. વાપી ચલામાં સ્થિત બચુસ ધ ફેશન કપડાના શોરૂમમાં ત્રાટકેલ ચોરોએ હાથ સફાઈ કર્યો હતો. આ દુકાનના માલિક શોકતભાઈ છે. રોજની માફક તેઓ રવિવારની રાત્રિએ 9 વાગ્યે પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. જ્યારે સવારે દુકાન પર આવ્યા તો તેમણે જોયું કે દુકાનનું શટર કોઈ ચીજથી ઉઠેલ હતું અને તેઓએ સ્થિતિને માપી લેતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. જે અંગે તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શોકતભાઈએ જણાવ્યું કે દુકાનમાંથી 17,000 જેટલી રોકડ રકમની ચોરી થઈ હતી. તે સિવાય ચોરો કપડાં કે અન્ય ચીજોની ચોરી કરી ગયા ન હતા. મેં રાતે 9:15 વાગે દુકાન બંધ કરી. પછી આજે સવારે આવ્યા તો જોયું તો શટર આખી રોડથી બહાર જેવી ખેંચેલી જેવી લાગી.
પછી અંદર આવીને જોયું તો આખા ગલ્લાને બધું તૂટેલું હતું, કેશ બધું લઈ ગયા જેટલું બધું 20 શેર કેશ હતું, 20 શેરના આસપાસ. આ બધું જ કલેક્શન છે ચલામાં રોયલ ડ્રીમ્સમાં છે. વાપીની એક કંપનીમાં મશીનમાં કામદારનો પગ આવી જતા ગંભીર રીતે ઘાયલ કર્મચારીને વાપીની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વાપીના સેકન્ડ ફેઝમાં આવેલી એરોકેમ કંપનીમાં કામ કરતા અનિલ દુમાળ શર્મા નામના ઈસમનો પગ કામ કરતી વખતે મશીનમાં આવી ગયો હતો. જોકે અનિલે બૂમાબૂમ કરતા હાજર અન્ય કર્મચારીઓએ તેને મશીનમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વાપીની જીવનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં અનિલના પગનું ઓપરેશન કરી હાલ વધુ સારવાર અપાઈ રહી છે. જો સમગ્ર ઘટના અંગે માહિતી મેળવીએ તો અનિલ જે કંપનીમાં કામ કરે છે એ એરોકેમ કંપની દ્વારા કર્મચારીઓ માટે કોઈ જ પ્રકારના કામદાર સલામતીના સાધનો કે માર્ગદર્શન આપવામાં આવતું નથી, જેને લઈને અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહે છે. વળી અકસ્માતમાં ઈજા પામનાર કર્મચારીઓને કંપની દ્વારા સારવારનો ખર્ચ કે અન્ય કોઈ સહાય પૂરી પાડવાને બદલે કર્મચારી એક્ટનો ભંગ કરી હાથ ઊંચા કરી દેશે, ત્યારે જે તે તંત્ર દ્વારા કંપની સંચાલકો સામે તપાસ કરી કાયદાકીય પગલાં ભરે તેવી માંગ કરી હતી. खाना खाने के लिए लंच का टाइम था, हमारे सेठ जो है ना 50 रुपया दिए खाना खाने के लिए. हाथ धोकर हम गए, उसी जगह कपड़ा टंगा हुआ था जिस जगह मोटर था. कपड़ा हटाए, कपड़ा हटाने जा रहे थे तभी हमारा मोटर जो है ना पॉइंट पकड़ लिया और ठीक जगह पर ही खींच लिया. खींचा और पैर में जख्म लग गया. एरोकेम करीब 17-18 साल से कॉन्ट्रैक्ट हुआ. દમણ દુનેઠા પંચાયત ખાતે 4 રસ્તા પાડી ફળિયામાં ગેસ પાઇપલાઇનના કરાયેલ ખોદકામમાં એક ભેંસનો પગ ધસતા કરંટ લાગવાથી નીપજ્યું હતું મોત. જે નુકસાનીની ભરપાઈ કરાય એવી માલિકે કરી માંગ. નાની દમણ દુનેઠા પંચાયત ખાતે આવેલ 4 રસ્તા પાડી ફળિયા સ્થિત માર્ગ પર ગેસ પાઇપલાઇન નાખવા માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સોમવારના રોજ સવારે દુનેઠા ગામના રહેવાસી ગુલાબભાઈ પટેલ તેઓની ભેંસોને લઈને ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે પંચાયત નજીક એક ભેંસનો ખાડામાં પગ ધસી જતા તેને ખાડામાંથી કરંટ લાગ્યો હતો અને ભેંસનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેને લઈ માલિક દ્વારા આ રીતની લાપરવાહીને લઈ આ ભેંસને ગુમાવતા નુકસાન થયું હોય એની ભરપાઈ કરવાની જે તે વિભાગને માંગણી કરી છે. જો કે ગેસ પાઇપલાઇન નાખતી વખતે કેબલ લાઈનના વાયરમાં પંચર પડ્યું હતું. ગામના અગ્રણીઓ અને ભેંસના માલિક દ્વારા લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યા તરફ જલ્દીથી ધ્યાન દોરાય અને નુકસાનીની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે. આ ભેંસને ડોડું બાંધી દઈને અમે રસ્તા પરથી આવ્યા કરતા હતા અને એના અંદર અચાનક ખાડામાં પગ પડી ગયો ને એના લીધે હજુ તો સારું થયું કે અમે પોતે બચી ગયા ને એને હું થયું કે અમે ઉઠાડવા જતા હતા, એટલામાં ભેંસનો જીવ નીકળી ગયો. પછી મેં અમારા સરપંચે ગયો ને ત્યારે પછી અહીંયા પછી એટલામાં તો મરી ગઈ ભેંસ. એ પણ તો અમારી રોજીરોટી હતી, કેમ કે એ ભેંસને તો ખેતરમાં ચારવા માટે લઈ જતો હતો ને એ પર જ આ ભેંસ હમણાં 10 દિવસમાં બચ્ચું આપવાની હતી ને એના પર જ રોજીરોટી અમારી નિર્ભર થતી હતી. તો હવે અમારે આ તો મરી ગઈ. અમારી એનું ભરપાઈ કોણ આપે, કોણ કરે? શોર્ટ લાગવાથી જ મરી ગઈ ભેંસ. અમારા ગુલાબભાઈની ભેંસ જે રીતને એ રોજ એમના ખેતરમાં ભેંસને લઈ જાય છે સવારે, અને એ જ રીતના આજે પણ એને ખેતરમાં ભેંસને લઈ જતા હતા. એ સમયે જ્યાં હરિઓમ પેકેજિંગ 4 રસ્તા ઉપર આ ગેસની લાઈન જે નાખવામાં આવેલી, એ ગેસની લાઈનવાળા જે ખાડા ખોદવામાં આવેલા એ ખાડા ઓપન રાખેલા અને એના કારણે જે એના અંદર કેબલ જે હતો એ કેબલ પંચર હતું. ઓર એ ખાડો પાણીથી ભરાયેલો હતો અને ભેંસનો જેવો એની અંદર પગ પડ્યો અને ભેંસને શોર્ટ લાગીને ભેંસ તાત્કાલિક જગ્યા ઉપર ડેડ થઈ ગયા. એ તો એના સાથે એનો ભેંસનો માલિક પણ સાથે હતો અને આ શોર્ટ અગર ભેંસના માલિકને લાગતે તો આના જવાબદાર કોણ બનશે? અને જે આ ભેંસનું નુકસાન થયું છે, કારણ કે જે આ ભેંસ છે એ બિચારા એટલા ગરીબ પરિસ્થિતિમાં છે. એ ભેંસોને એ ભેંસ ગાભણી પણ હતી અને એ ભેંસનું દૂધનું વેચાણ કરીને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે. તો આના જવાબદાર કોણ બનશે? અને આ વ્યક્તિને જે અમારા દુનેઠા ગામના ગુલાબભાઈ જે ગરીબ વ્યક્તિ છે એને આનું પૂરો ભરપાઈ મળવું જોઈએ એવી અમે એક અપીલ કરીએ છીએ અને આશા પણ રાખીએ છીએ. કારણ કે આ જ રીતના ગમે ત્યાં ખોદીને ઘણીવાર અમે મૌખિકમાં પણ ગેસના કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી કે ભાઈ આ રીતના તમે ખોદીને ચાલી જાય છે અને જો કંઈ અકસ્માત થશે તો આના જવાબદાર કોણ બનશે? તો એ લોકો ઇલેક્ટ્રિકવાળા પર નાખે છે અને ઇલેક્ટ્રિકવાળા કહે છે કે નહીં, અમને તો એવી કંઈ જાણ નથી કરી.
તો આ રીતના વારંવાર અગર આજે તો આ મૂગું જનાવરને આવું થયું છે, કાલ ઉઠીને અમારા ગામના કોઈ વ્યક્તિને શોર્ટ લાગીને અથવા કંઈ પણ અકસ્માત થશે તો આના જવાબદાર કોણ મળશે? તો મારી આ અપીલ છે અને જે પણ આના જવાબદાર છે એનું પૂરો ભરપાઈ કરી આપવામાં આવશે એવી અમે આશા રાખીએ છીએ. અમારે એના પપ્પા છોડી લઈને ખેતરમાં બાંધવા જાય, બાંધીને પછી ચાર તેટલા વાયર પડેલો, તેમાં પગ ખૂંચાઈ ગયો તરત જ બરાબર. પોતીમાં એ પગ ઘૂસાઈ ગયો તરત જ ભેંસ ખલાસ થઈ ગઈ ચોટ લાગીને. આપણી હમણાં 5-6 દિવસમાં વિયાઈ તેવી વિયાઈ મેં ના પાડી કે નહીં છોડવાની, તો બી એ છોડીને ચારવા બાંધી આવી એમ કરી. ભેંસના લીધે મેં મારા પોયરા એને દૂધ ખાવાનું થોડું ઘણું કંઈ 50% આવે તો મારા પોયરા ખાઈ ગઈ. એવી રીતે મારી ભેંસ મરી ગઈ. વાપીમાં બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયેલ યુવકનું સારવારમાં લઈ જતા દરમિયાન જ નીપજ્યું મોત. વાપી નગર પંચાયત શાળાની પાછળના ભાગે આવેલી ગાયત્રી બિલ્ડિંગમાં 5મા માળે રહેતા 37 વર્ષના મુર્તુજા કમલુદ્દીન ટીનવાલા રવિવારે બપોરે લિફ્ટમાં બેસવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. મુર્તુજા લિફ્ટની વચ્ચે જ રહી જતા તેઓ સીધા બીજા માળે ફસાઈ ગયા હતા. લિફ્ટમાંથી સ્થાનિક લોકોએ મુર્તુજાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમાં સફળ ન થતા વાપી પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર તથા 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. લિફ્ટની દિવાલ તોડીને ફાયર ફાઇટરની ટીમે આખરે યુવાનને બહાર કાઢીને સારવાર અર્થે હોરિયા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેમને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વાપી ટાઉન પોલીસે હાલ તો આકસ્મિક મોતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. યુવાન લિફ્ટમાં ફસાતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બિલ્ડિંગની લિફ્ટની કામગીરી સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ લાંબા સમયથી બિલ્ડિંગની લિફ્ટ ખોટકાયેલી હતી, જોકે રહીશોએ તેના ઉપર ધ્યાન ન આપતા આખરે આ દુર્ઘટના સર્જાઈ હતી. પાલિકા દ્વારા ખાસ કરીને જૂની બિલ્ડિંગનો સર્વે કરીને આ પ્રકારની લિફ્ટની આવરદા અને લાયસન્સ રિન્યુ થયા છે કે નહીં તેની તપાસ કરે એ હવે આવશ્યક બન્યું હોવાની લોકચર્ચા પણ ઉઠી હતી. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ. तरवरतो हो जो साथी ने युवान हो, शक्तिशाली हो न बुद्धिमान हो. प्रश्नो समझे समझे जनता नो अवाज, सौ सांभळे दिल्ली में जेनो अवाज. करी शके जे आवो दावो, बीजो बिरलो क्यांथी लावो. नाना मोटा सूर पुरावो, खोटा माणस ने उथलावो.
વિરામ બાદ આપનું સ્વાગત છે। પાર્ટીમાં સેવા સેતુ કાર્યક્રમમાં 500 થી વધુ અરજદારોએ લાભ લીધો। વધુ પડતા મા અમૃતમ કાર્ડ મેળવવામાં ધસારો। પારડી પાલિકા દ્વારા સોમવારે ધીરુભાઈ નાયક હોલમાં સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 500 થી વધુ પ્રશ્નો અરજદારોએ રજૂ કર્યા હતા। સૌથી વધારે મા અમૃતમ યોજના મેડિકલ સહાય કાર્ડના પ્રશ્નો આવ્યા હતા। મા કાર્ડના ધસારાના પગલે પારડી પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, સીઓ જેજી ગામિત, કારોબારી અધ્યક્ષ દેવેન્દ્ર શાહ, નિલેશ ભંડારી, કેતન પ્રજાપતિ સહિતના સભ્યોએ સેવા સેતુમાં આવેલા અરજદારોના પ્રશ્નો સાંભળી મા કાર્ડ ઉપલબ્ધ થાય તે અંગે અનુરોધ કર્યો હતો, જેના કારણે આ અરજદારોને ફરી વખત ધક્કો ખાવો પડશે નહીં। સોમવારે સાંજ સુધીમાં સેવા સેતુમાં રજૂ થયેલા મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકા તેમજ વિવિધ સરકારી કચેરીથી સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પગાર માટે આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો એ બધું જરૂરી છે। સૌથી મોટી કોઈ આફત આવી ગઈ તો મુશ્કેલીમાં મા કાર્ડ કામ આવશે। એ વખતે આવે, એટેક આવે, હૃદય રોગનો દુખાવો થાય, કંઈ થાય ત્યારે સરકાર તરફથી સહાય મળે છે। કેટલા સુધીની લાખ 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે કે સારું છે એમ કે મા કાર્ડ કરાવવું જરૂરી છે। કાર્ડ માટે કોઈ બી લાભાર્થી એનો આવકનો દાખલો જોઈએ, 1,50,000ની મર્યાદા। પછી તેને શું કરવામાં આવે? પછી આધાર કાર્ડ, રેશન કાર્ડ। આજે અહીંયા છે દરરોજ ફોરવર્ડ બ્લોક ઓફિસ પર ચાલે છે। સરકાર તરફથી છે ને હોસ્પિટલની અંદર 2 લાખ સુધી 1 વર્ષ માટે સહાય આપે ને વલસાડમાં એક ધરમપુરમાં છે, એક રાજચંદ્ર હોસ્પિટલ। વલસાડમાં અમિત એ લોકો લીધી છે। 2 લાખ કરતાં વધારે આવકવાળા મા કાર્ડ યોજના કરાવે એને શું થાય? સજા થાય કે શું થાય? 2 લાખ માટે વધારેમાં એવું કોઈ યોજના નથી કે 2 લાખની નીચે જોઈએ। મોટી દમણ નગરપાલિકા ખાતે ડીએમસી પ્રમુખના નેજા હેઠળ બેઠકનું કરવામાં આવ્યું હતું આયોજન। મોટી દમણ નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખના નેજા હેઠળ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓફિસરો તેમજ કાઉન્સિલરોની સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાલે જે વિધવા કે વૃદ્ધ પેન્શન મળે છે તેમાં મોડું થતું હોય ઘણી સમસ્યાઓ ભોગવવી પડે છે, ત્યારે હવેથી આ પેન્શનો યોગ્ય સમયે મળી જશે, તેમજ જેઓના પેન્શનોમાં અડચણરૂપ છે તેમાં આધાર કાર્ડની જોડાણ કરવાને લઈ સમસ્યા ઉદ્ભવી હોય તેનો પણ નિવેડો લાવવામાં આવશે। સાથે જ હાલમાં બાળકોને નિસેલ રૂબેલ નામની વેક્સિન આપવાની હોય દરેક કાઉન્સિલરોને પોતપોતાના વોર્ડોમાં કામ કરવા અંગેની જાણકારી અપાઈ હતી અને દરેકને કામમાં સહયોગ આપવાનું જણાવવામાં આવ્યું હતું। MR मीन्स मीजल्स एंड रूबेला कैंपेन। ये 2 बीमारियां हैं, एक मीजल्स एक रूबेला। मीजल्स होती है 9 महीने से लेकर 15 साल तक के बच्चों को। इसके लिए हर एक बच्चे को वैसे 9 महीने का दमन दीव और में जो है दादरा नगर हवेली में MR कैंपेन चल रहा है। ये एक मीजल्स और रूबेला के अगेंस्ट एक वैक्सीनेशन अभियान होगा जो कि सभी 9 महीने से लेके 15 साल तक के बच्चों को लगेगा। तो इसमें आज हमारे टीएमसी प्रेसिडेंट के साथ उनके काउंसलर के साथ मीटिंग हुई, जिसमें उन्होंने हमको अपना पूरा सहयोग देने का। हमारी दमन की हमारी पूरी म्यूनसिपलिटी टीम ने एक बहुत बड़ा अच्छा काम किया है रिगार्डिंग पेंशन ऑफ ओल्ड एज, विडो एंड डिसेबल। टोटल 2373 लोग हैं बेनिफिशियरी है और कई टाइम से उसमें प्रॉब्लम हो रहा था, टेक्निकल प्रॉब्लम था, मिसमैनेजमेंट हुआ था कि 3-3, 4-4 महीने तक नहीं मिल रहा था। फिर हमने प्रशासक जी से ये अपनी रजूआत की, हमने रिक्वेस्ट किया, तो उन्होंने हमें पूरा सहयोग दिया और हमको फंड भी ला के दिया और आज से लेके 2018 मार्च तक का सारे बेनिफिशियरी का सारा फंड हमने वहाँ जमा कर दिया, ताकि अभी हर 5 तारीख को हर बेनिफिशियरी को राइट टाइम पे पेमेंट दिया जाएगा। और 6-7 महीने से जो टेक्निकल प्रॉब्लम की वजह से जो अटके पड़े हैं, वो मीडिया के द्वारा मैं आपको कहना चाहता हूँ कि जिसका भी ये अटका पड़ा है वो अपने वार्ड के काउंसिलर को संपर्क करें, ताकि
वो यहाँ के म्यूनसिपैलिटी में सबमिट करें और आपका ये प्रॉब्लम भी सॉल्व हो जाएगा। नहीं तो यहाँ पे एक शेखर भाई करके है जो पेंशन के इंचार्ज है, जो यहाँ देखते हैं, आप डायरेक्टली उनको आके एप्लीकेशन करिए। ये प्रॉब्लम खाली आधार कार्ड के लिंक की वजह से हुआ है। सो मैं आपको मीडिया के द्वारा रिक्वेस्ट करता हूँ आप सारे काउंसिलर को और शेखर भाई को मिले, ताकि जो पेंडिंग है, जो 6-7 महीना जो 100-150 लोग का जो अटका पड़ा है वो भी सॉल्व हो जाएगा। और बाकी का जो रेगुलर जिसका चलता है 2018 तक पैसे सारे जमा हो गए हैं। आज के बाद आपको हर राइट टाइम पे आपको पेमेंट दिया जाएगा। इसके लिए मैं तहे दिल से प्रशासक का शुक्रगुजार हूँ, मेरी सारी म्यूनसिपैलिटी की ओर से भी। इनके सहयोग के बिना ये नहीं हो पाता। साथ ही साथ मैं अपनी पार्टी बीजेपी पार्टी, जिन्होंने इस मुद्दे को सिंसियरली लिया, 1 हफ्ते पहले उन्होंने इसके लिए मीटिंग भी रखी। इसके साथ मैं हमारे चीफ ऑफिसर जो वैभव रिखारी जी है, उनका भी बहुत बड़ा इसमें योगदान है, उनके वजह से भी ये हुआ है। और हमारे सारे काउंसिलर, मारियो सर, हीरा भाई, चंद्रगिरी, लक्ष्मीबेन, अनिल भाई, एसपी भाई, खुशमन भाई, लता बहन, सारों, सुरेखा बहन, इन सारे की मदद की वजह से आज ये सक्सेसफुल हुआ। સેલવાસ પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું। એક જ વિસ્તારમાં 20થી વધુ કેસ। આરોગ્ય વિભાગ નિંદ્રામાં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 344 કેસો સરકારી રેકોર્ડે નોંધાયા। સંઘ પ્રદેશ સેલવાસમાં ગત અઠવાડિયામાં 150 જેટલા ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે। જાન્યુઆરી 2017 થી જુલાઈ 28 સુધીમાં 344 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે। તંત્ર હરકતમાં આવ્યા બાદ વધુ ટીમ બનાવી ડેન્ગ્યુના લાર્વાની શોધ હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં રવિવારે મુલાકાત લેવાઈ હતી, જે પૈકી વર્તમાન હોસ્પિટલના ડોક્ટર હેમંત શાહે જણાવ્યું છે કે રોજ ડેન્ગ્યુના દર્દીઓ આવતા હોય છે। ઓપીડીમાં ચેક કર્યા બાદ જેમની હાલત ઠીક હોય છે તેવા દર્દીઓને દવા આપી ઘરે આરામ કરવાની સલાહ અપાય છે। એ જ પ્રમાણે ડેન્ગ્યુના લાર્વા મળ્યા હોય એવા વિસ્તારોમાં સાયલી રોડ, વસંત વિહાર, ગુરુદેવ કોમ્પ્લેક્સ, જૂની ગણેશ સોસાયટી જેવા વિસ્તારોમાં પાલિકાની ટીમને ડેન્ગ્યુના લાર્વા મળ્યા હોવાની નોટિસ અપાઈ હતી, પણ ત્યારબાદ ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું નથી। રોજ ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે, ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। તેવા સમયે લોકો પ્રશાસન તરફ પોતાના આરોગ્યની સુરક્ષાને લઈ મીટ માંડી બેઠા છે। જે લોકોના ઘરની આજુબાજુ ડેન્ગ્યુના લાર્વા મળી રહ્યા છે તેમને પાલિકા નોટિસ આપી રહી છે। ગત વર્ષ કરતાં ડેન્ગ્યુનું પ્રમાણ ઓછું થયું છે। પોતાની ઘરની આસપાસ પાણી ભરાઈ રહે એવી વસ્તુઓ દૂર કરો અને ડેન્ગ્યુને નાથવા લોકોનો સહયોગ મહત્વનો હોવાનું પાલિકાના સીઓએ જણાવ્યું છે। જોકે ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થયો છે। હોસ્પિટલોમાં હાલ 2 પરિવારના 8 જેટલા સભ્યો પણ સારવાર લઈ રહ્યા હોવાનું એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે। और मैं मेगावी कॉम्प्लेक्स में रहता हूँ और मेरे अपार्टमेंट में है तो कम से कम 10-12 लोग पेशेंट है डेंगू के। जो कंस्ट्रक्शन का काम चल रहा है, जिस कलेक्टेड कंस्ट्रक्शन का काम चल रहा है, उसमें बहुत सारा पानी स्टोर होने के कारण डेंगू का प्रकोप ज़्यादा हो रहा है वहाँ पर। तो मेरे सोसाइटी में ज़्यादातर जैसे डेंगू से पीड़ित है, 10-12 लोग डेंगू से पीड़ित हुए हैं, एक ही बिल्डिंग के लोग हैं। मैं 26 को एडमिट किया मेरे फ्रेंड को, और एक मेरा रिलेटिव है, मेरा भाई है, जो कल एडमिट किया है उसको मैंने। અત્યારે ડેન્ગ્યુના પેશન્ટ પાછા ચાલુ થયા છે। છેલ્લે 1 અઠવાડિયાથી ઘણા પેશન્ટ આવી રહ્યા છે, લગભગ રોજના 4-5 પેશન્ટ રોજના આવે છે એપ્રોક્સ। અત્યારે મારા હોસ્પિટલમાં લગભગ 7 પેશન્ટ એડમિટ છે ડેન્ગ્યુના, જેમાં એક જ ફેમિલીમાંના 4 પેશન્ટ છે અને બીજા એક ફેમિલીમાંના 3 પેશન્ટ છે, એટલે 7 પેશન્ટ અત્યારે એડમિટ છે। ને એ બધા લગભગ ટોકરખાના રહેવાસી છે, દર્શન કોમ્પ્લેક્સ કરીને। ને લગભગ બધાના સાઇન સિમ્ટમ્સ તો એક જ હોય છે, પુષ્કળ તાવ હોય, શરીરનો દુખાવો રહી, આંખનો દુખાવો રહી, માથાનો દુખાવો અને કમરનો દુખાવો, સિવિયર પેઇન રહી ને પેશન્ટ ચાલી ફરી ન શકે એટલે સુધી દુખાવો હોય છે એમને। ને તાવ વધારે પડતો તાવ હોય છે, 105-106 ડિગ્રી ટેમ્પરેચર હોય છે ને પેશન્ટને લગભગ ડિહાઇડ્રેશનમાં આવે છે અહીંયા આવે તો, એટલે બધાને લગભગ આઈવી ફ્લૂની જરૂર પડે છે, એટલે અમે એને એડમિટ કરીએ છીએ। એનો જે ટેસ્ટ છે, 2 જાતના ટેસ્ટ અવેલેબલ છે માર્કેટમાં। એક તો કાર્ડ ટેસ્ટ, જેને NS1 ટેસ્ટ કહેવાય છે આપણે, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એપ્રૂવ કર્યું છે અને NS1 ટેસ્ટ પોઝિટિવ એટલે ડેન્ગ્યુ પોઝિટિવ માની શકાય। હવે એના માટે તમે આગળ કન્ફર્મેટરી ટેસ્ટ આવે છે, અલેજા ટેસ્ટ। એ ટેસ્ટ જનરલી સલાસમાં બહુ ઓછા લોકો કરે છે અને એની જરૂર નથી, કે ગાઈડલાઇન્સ પ્રમાણે NS1 ટેસ્ટ પોઝિટિવ હોય એટલે ડેન્ગ્યુ માનવામાં આવે છે એને, એટ એઝ પર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગાઈડલાઇન્સ પ્રમાણે। એટલે અમે અત્યારે તો લગભગ બધી લેબોરેટરી NS1 ટેસ્ટ કરે છે। NS1 ટેસ્ટ કરે એટલે અત્યારે ડેન્ગ્યુ હવે અને ચાલુ થયો છે એવું કહી શકાય। એક એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ છે, અત્યારે ડેન્ગ્યુના જંતુ એના શરીરમાં જ છે અને 4-5 દિવસ પછી
એને એન્ટીજન IgM ટેસ્ટ આવે છે. ડેન્ગ્યુ IgM એ પોઝિટિવ થાય છે અને NS1 નેગેટિવ થઈ જાય છે. એટલે IgM ટેસ્ટ અને NS1 ટેસ્ટ એ બે ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બચવા માટેનો ફક્ત એક જ ઉપાય છે, એ મચ્છરથી ફેલાતો રોગ છે. અને એડિસ ઇજિપ્ટી કરીને મચ્છર આવે છે, એ મચ્છર તેમાં દિવસે કડવાથી થાય છે. મલેરિયા અને ડેન્ગ્યુમાં ફક્ત ફરક એટલો જ છે કે મલેરિયા રાત્રે મચ્છર કડવાથી થાય છે અને ડેન્ગ્યુ દિવસે મચ્છર કડવાથી થાય છે. બીજું, ડેન્ગ્યુ જે છે એના મચ્છર શુદ્ધ પાણીમાં એના મચ્છર ડેવલપ થાય છે. એટલે જે પાણી ચોખ્ખું પાણી જે જમા સંગ્રહ થાય, પીવાનું પાણી સંગ્રહ કરો, બહાર તમે ટાયરમાં પાણી પડેલું હોય કે કશે બહાર કોઈ પશુને પ્રાણીનું પાણી પીવડાવવા માટે પાણી મૂકેલું હોય, ત્યાં એના મચ્છર ડેવલપ થાય છે. વાપી ચણોદમાં સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનો માટે રાખડીઓ મોકલાવાઈ. વાપી ચણોદમાં સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 9 માં વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનો માટે રાખડી બનાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી હતી. જેમાં રાખી કુરિયર દ્વારા દિલ્હીમાં આર્મીના કેમ્પમાં આ રાખડીઓને મોકલવામાં આવશે અને ત્યાંથી સરહદ ઉપર જવાનો માટે આ રાખડીઓને કેમ્પમાં મોકલવામાં આવશે અને દરેક જવાનોને બાંધવામાં આવશે. વિદ્યાર્થીઓના માતા પિતાએ એક તુલસીના છોડો પણ આપવામાં આવ્યા હતા, જેથી તુલસીના છોડો વધશે ત્યારે સરહદ પર જવાનોનું આયુ પણ વધશે, એમ તેમણે આ તુલસીના છોડવાઓના વિતરણ દરમિયાન જણાવ્યું હતું. मैं भी इस स्कूल में पढ़ा हूँ. MC हाई स्कूल उसका नाम है. मैं मेरे स्कूल का विद्यार्थी हूँ MC हाई स्कूल, और मुझे मेरे स्कूल का भी नाम, हमारे स्कूल के अंदर में बच्चों में राखी अलग अलग टाइप्स की राखी बनाई है, और वो जो राखी बनाई है वो राखी से हम लोग सरहद तक हमारे जो जवान भाई हैं उनके वहाँ तक पहुँचाने के लिए हम लोग ने वो पूरा आज का प्रोग्राम इस टाइप से बनाया कि ताकि ये जो राखी बनाया ये वहाँ से आपके सरहद पे जो जवान हैं उनको उन तक 7 तारीख से पहले पहुँच जाए. हम लोग ने ये जो प्रोग्राम्स था ये टोटली एक नया प्रोजेक्ट के तौर देखा है. G24 जो है उन्होंने हमें सपोर्ट दिया. अश्विनी मैम करते हैं जो टीवी एक्ट्रेस थे, उन्होंने हमें सपोर्ट दिया. लायंस क्लब ऑफ वापी उन्होंने हमें सपोर्ट दिया, और पूरे सबके सहयोग से हम लोग आज का ये प्रोग्राम सक्सेस कर पाए. थैंक यू. पौधा है, ये पौधा जो तुलसी का पौधा जो हम लोग ने पेरेंट्स को दिए, तो हमारे जो जवान हैं वहाँ पे सरहद पे उनकी लंबी आयु के लिए हम लोग ने हर एक पेरेंट्स को इस टाइप का पौधा दिया, तुलसी का पौधा दिया, ताकि वो अपने आंगन में लगाए और जिस तरीके से इसकी लाइफ बढ़ी है उस तरीके से उनका भी लाइफ बढ़ा हो और उनको बहुत सारी आयु मिले. ये हमारी शुभकामनाएं इनके साथ है. પાટીનગરમાં શિવકથાએ અને રામકથાએ વાતાવરણ ભક્તિમય બનાવ્યું હોય. રામકથામાં ઉજવાયો હતો શ્રીરામ ભરત મિલાપનો પ્રસંગ. પાડી ધીરુભાઈ નાયક હોલ ખાતે ચાલી રહેલ શિવકથા રવિવારના રોજ વિદાય આપવામાં આવી હતી, જેમાં કથાકાર દેવબોપુએ શ્રાવણ માસમાં શિવકથાનો મહિમા વિશે સમજાવ્યું હતું. ગત 24મી જુલાઈના રોજ આ કથાનો પ્રારંભ થયેલ હતો. શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને ઉદાર હાથે દાનની જાહેરાતો પણ કરી હતી. કથાના અંતિમ દિવસે દરેક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા બાદ ભક્તોએ ઉપસ્થિત રહેલ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ, કિરણભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ ભંડારી, NC ઠાકોર, રાજેશભાઈ મેસુરિયા, વૈશાલીબેન, જયેશભાઈ ભંડારી વગેરે ભક્તોએ બાપુના આશીર્વાદ લીધા હતા. કથામાં વિવિધ પ્રસંગો, શિવ પાર્વતી, વિવાહ, ગણેશ પ્રાગટ્ય ઉજવવામાં આવ્યા હતા. કથાનો સફળ આયોજન બદલ કથાકાર દેવબાપુએ શિવકથા સેવા સમિતિની ટીમને આશીર્વચનો આપ્યા હતા. જ્યારે પારડી એકલિંગજી ખાતે પ્રફુલભાઈની 736મી અત્યાર સુધીની કથામાં રવિવારના રોજ શિવકથામાં શ્રીરામ ભરત મિલાપના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો. કથામાં પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપભાઈ પટેલ, ઉમેશભાઈ પાંચાલ, કીર્તિભાઈ પાંચાલ, પિનાકીનભાઈ દેસાઈ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને શિવકથા સોમવારના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. ભક્તોને કથાકાર પ્રફુલભાઈએ આશીર્વચનો આપી કથાને વિરામ આપ્યો હતો. ઈશ્વરને કે મૃત્યુ થશે, લાભ થશે કે હાનિ થશે. ચૈત્ર માસની અંદર આ મંગલ કથાનું આયોજન હતું. ભવ્ય કથા મહોત્સવ અમારી શિવ સેવા સમિતિ દ્વારા આયોજન થયું અને આ પારડી ગામની અંદર આ પારડી ગામની સંસ્કારી નગરજનોને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. ભગવાન ભોલેશંકર સદાને માટે આ નગરને પ્રસન્ન રાખે અને સદાને માટે ભગવાન શંકરના એ ભક્તજનો પર આશીર્વાદ ઉતરે એટલું કહી વિરમું છું. અસ્તુ. જય સિયારામ. આ સાનિધ્યમાં રામકથાનો 7મો દિવસ છે. પાર્થિવ શિવલિંગની પૂજા થઈ રહી છે. આવતીકાલે તો
અહીંયા ત્રિવેણી સંગમ રચાવાનો છે. આવતીકાલે એક તો કથામાં રામેશ્વરની પૂજા આવશે, એકલિંગજી મહાદેવનું સાનિધ્ય છે અને રોજના 108 પાર્થિવ શિવલિંગ નિર્માણ થઈ રહ્યા છે. એવો અવસર આવતીકાલે આવવાનો છે. જે રામેશ્વર દર્શન કરી તે તન તજી મમ લોક સિધરહી, જો ગંગા જલ આની ચઢાઈ તો સાયુજ મુક્તિ તે નર પાઈ. આ કલિકાલમાં એમાં શ્રાવણ મહિનામાં અને પાછી સૌથી મહત્વની વાત તો એ છે એકલિંગજી મહાદેવનું સાનિધ્ય, પાર્થિવ શિવલિંગની પૂજા, રામેશ્વરની પૂજા, રામકથામાં, અને એ પણ શ્રાવણના સોમવારના દિવસે. આ સ્થાન ઉપરથી જ્યારે ઉજવવાનું છે, ન્યૂઝ ચેનલના માધ્યમથી એના દર્શકોને આ વ્યાસપીઠ પરથી આમંત્રણ છે કે આવો એકલિંગજી મહાદેવ તળાવને કિનારે હોલની અંદર આ રામકથા જે ચાલી રહી છે એમાં સૌ સહભાગી બનો. નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે આવેલ મોડેલ સ્કૂલના બાળકો દ્વારા નિસેલ રૂબેલા નામની વેક્સિનને લઈ એક રેલીનું કરવામાં આવ્યું હતું આયોજન. હાલમાં બાળકોને નિસેલ રૂપેલા નામની વેક્સિન આપવાની હોય અને દરેક કાઉન્સિલરોને પોતપોતાના વોર્ડમાં કામ કરવા અંગેની જાણકારી અપાઈ હતી અને દરેકને કામમાં સહયોગ આપવાનું જણાવવામાં આવ્યું હતું. आपको पता होगा कि मिसाइल्स और स्मॉल पॉक्स ये बहुत कॉमन डिजीज़ है और ख़ास करके बच्चों में होती है. ये डिजीज़ का पीरियड 5 दिन का है. 5 दिन में बच्चा अच्छा हो जाता है, 5 से 7 दिन में. लेकिन उसको जो इम्यूनिएशन पावर न होने के कारण से वो कोप अप नहीं कर सकते, वो फाइट नहीं कर सकते वो डिजीज़ से. तो इसीलिए वो हिंदुस्तान में ऐसा है कि 30 to 50% मृत्यु बच्चों की इसके वजह से हो जाती है और दाग भी रह जाते हैं चेहरे पर. और अभी अलग अलग डिजीज़ आ रही है. एक रेबेला करके डिजीज़ आई है, तो MR रेबेला वैक्सीन ये निकला है. ये पूरे वर्ल्ड में दिया जाता है और ख़ास करके हमारे सेंट्रल गवर्नमेंट ने, मिनिस्ट्री ने, प्रशासन ने ये 5 स्टेट और 3 यूनियन टेरिटरीज में कंपलसरी किया है. दमन में प्रशासक ने एक मुहिम चलाई है हेल्थ डिपार्टमेंट द्वारा. ये वैक्सीन 1 से 15 साल के बच्चों को दी जाएगी. स्कूल्स में तो कंपलसरी है. 3 अगस्त में मॉडल स्कूल में रतिलाल जी जो यहाँ के प्रिंसिपल है उन्होंने बंदोबस्त किया. यहाँ पे मेडिकल टीम आएगी, एक रूम बनेगा सेपरेट रूम, एक मेडिकल रूम रहेगा जब बच्चे को दिया जाएगा, एक वेटिंग रूम रहेगा और एक रूम ऐसा रहेगा जहाँ पे कुछ रिएक्शन होता है, आधा घंटे में रिएक्शन होने के चांसेस होते हैं. अगर होगा तो उसको इमीडिएटली मेडिकल ट्रीटमेंट दी जाती है. ये कंपलसरी है, इससे कोई साइड इफ़ेक्ट्स नहीं है. पेरेंट्स को रिक्वेस्ट है कि आपके बच्चों को भेजें 3 अगस्त को और कैंप्स और उनको इंजेक्शन दिए. आज हमने एक रैली निकाली है, ये रूबेला कैंपिंग करके रसीकरण का. ये पूरा वर्ल्ड में चल रहा है. हमारे इंडिया में करीब 3 करोड़ से ज़्यादा बच्चों को ये रसी दी गई है. इसमें से आज तक कोई प्रॉब्लम आया नहीं है और ये वर्ल्ड हेल्थ प्रोग्राम का प्रोग्राम है. 21st સેન્ચુરી હોસ્પિટલ દ્વારા 8 દિવસીય ઇન્ડો ઇજિપ્ત હેન્ડસ ફંક્શન કાર્યક્રમનો કરવામાં આવ્યો આયોજન. વાપી 21st સેન્ચુરી હોસ્પિટલ દ્વારા જિંજર હોટલમાં ઇન્ડો ઇજિપ્ત એન્સન ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 દિવસીય ચાલનાર આ કાર્યક્રમમાં ચિકિત્સકને લઈ લાઈવ ઇન્ડોસ્કોપથી ઓપરેશન કરી ટ્રેનિંગ અપાશે. 21st સેન્ચુરી હોસ્પિટલ દ્વારા કરાયેલ આ આયોજનમાં 50 દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે, જેમાં 10 ભારતીય અને 2 ઇજિપ્તિયન ડોક્ટરો સામેલ છે. His role and different institutes. Vapi is a melting pot. It's a cosmopolitan town. To undergo free cancer hospitals, cancer surgeries in the last 2 years, and must be one of the very. और आज हमारे यहाँ एक बहुत बड़ा उत्सव हो रहा है. एक बहुत गर्व की बात है कि आज हम यहाँ एक इंडो इजिप्ट लैप्रोस्कोपिक सर्जरी ट्रेनिंग वर्कशॉप का उद्घाटन कर रहे हैं. ये लैप्रोस्कोपिक सर्जरी मतलब दूरबीन के द्वारा जो अंदर पेट के अंदर ऑपरेशन होता है, तो ये हम सिखाने जा रहे हैं दूसरे लोगों को.
तो अगले 8 दिन में हमने लगभग 40 केसेस रखे हैं, 50 केसेस रखे हैं और दूसरे भी केसेस है जो सब हम उनको सिखाएंगे। और ये इंडो इजिप्ट वर्कशॉप है जो इजिप्ट से लोग ट्रेनिंग के लिए यहाँ आए हुए हैं और इंडिया से भी आए हुए हैं। बहुत ज़्यादा लोग नहीं हैं, हम 10 लोगों का वर्कशॉप कर रहे हैं क्योंकि ये वर्कशॉप का मकसद ये है कि ये वर्कशॉप अटेंड करने के बाद ये लोग घर जाके अपना खुद अकेले ये ऑपरेशन कर सकें। इन 10 दिनों में हमारे यहाँ इंडो इजिप्शियन वर्कशॉप है। इजिप्ट से डॉक्टर्स आए, 2-3 डॉक्टर्स आए हैं और इंडिया के 10 डॉक्टर्स हैं। इन सब को यूट्रस के रिलेटेड ऑपरेशंस दूरबीन के ज़रिए किस तरह करना, इसका ट्रेनिंग हम दे रहे हैं। मेरिल एकेडमी में भी एंडोस्कोपी, जो मेरिल एकेडमी में भी पेल्वी ट्रेनर पर ट्रेनिंग की है और ये लोग इतना सीखेंगे, इतने ऑपरेशंस देखेंगे, घर जाके अपने हॉस्पिटल्स में, अपने सेंटर्स में खुद करने लायक हो जाएंगे। 3 સ્ટુડન્ટ્સ આવ્યા છે અને ડૉક્ટર હોસની છે, ડૉક્ટર ઓસામા શૌકી છે અને ડૉક્ટર મોહમ્મદ સલામા કરીને છે। આ લોકો અને ઇન્ડિયાથી અનેક સ્ટેટ્સમાંથી 10 ગાયનેકોલોજીસ્ટ આવેલા છે, સ્ત્રી રોગના ડૉક્ટર, જે લોકો ગર્ભાશયને એના પ્રોબ્લેમ્સ દૂરબીનથી કેવી રીતે સોલ્વ કરવા માટે મારી જોડે ડેલીનું ડિસ્કશન્સ, ટ્રેનિંગ અને ઓપરેશન્સ જોવા માટે આ લોકો અલગ જગ્યાઓથી આવેલા છે। સંઘ પ્રદેશ દમણમાં પ્રથમવાર આયોજિત ફર્સ્ટ સબ જુનિયર એન્ડ કપ બોયઝ વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશિપ પર મહારાષ્ટ્રએ મેળવ્યો કબજો। સંઘ પ્રદેશ દમણમાં પ્રથમવાર આયોજિત ફર્સ્ટ સબ જુનિયર એન્ડ કપ બોયઝ વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશિપનું રવિવારના રોજ સમાપન થયું હતું, જેમાં મહારાષ્ટ્રની ટીમ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે દમણના ખેલાડીઓએ પણ સારું એવું પ્રદર્શન કરતા 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતી હોંસલો દેખાડ્યો હતો। 3 દિવસ ચાલેલ આ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 14 મુકાબલાઓ થયા હતા। સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દમણદીવ બોક્સિંગ એસોસિએશન ચેરમેન વિશાલ ટંડેલ, દમણદીવ બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ અમરજીત સિંહ, ડીઆઈએના પ્રમુખ, સેક્રેટરી સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। We will start with the sub-junior boys. First bronze medalist. Uzampi Kofar and the gold medalist of 38 to the bronze medal. दमन में पहली बार हुआ है और हमको वाकई बहुत अच्छा लगा ये वेस्ट जोन बॉक्सिंग चैंपियनशिप 2017 की लगी। जो बच्चों का मैंने उत्साह देखा और किस उत्साह से वो कर रहे थे और मेरे साथ में से मिस्टर जय बैठे थे, वो भी देख रहे थे। वो बॉक्सिंग के चैंपियन और वो रह चुके हैं, कई एसोसिएशन के हेड हैं। उन्होंने बोला है कि मैं दमन में कैंप लगा के और यहाँ के बच्चों में जो टैलेंट है उनको थोड़ा सा और ट्रेनिंग देके और इंडिया लेवल पे लेके जाएंगे। और हमारा भी बहुत उत्साह बढ़ा हमारे दमन के बच्चों को देखकर, और भी जो बच्चों को जो गुजरात, महाराष्ट्र, लक्षद्वीप वगैरह से आए हैं, सबने बहुत अच्छा किया, हमको बहुत अच्छा लगा। और हम भी जहाँ तक हमारी कंपनी का सवाल है, CSR है, जो भी है, हम आगे भी इनकी मदद करते रहेंगे इसी तरीके से और इनका उत्साहवर्धन करते रहेंगे। आज यहाँ पे सब जूनियर बॉयज वेस्ट जोन बॉक्सिंग चैंपियनशिप के 14 मुकाबले हुए हैं। उसमें टीम अपनी महाराष्ट्र की विनर हुई है, फुल टीम चैंपियनशिप जिसको जाती है। उसके बाद दमन के 2 गोल्ड मेडल आए हैं एंड 4 सिल्वर मेडल आए हैं और 3 ब्रोंज मेडल आए हैं। तो हमको बहुत खुशी है कि दमन वाले बच्चों ने इतना बहुत बढ़िया प्रदर्शन करके जो 2 गोल्ड जीते और 4 सिल्वर एंड 2 ब्रोंज मेडल जो जीते, उसके लिए मैं पूरी टीम को, अपने बच्चों को, सब लोगों को बहुत धन्यवाद कहना चाहूँगा तहे दिल से। પાટીનગરના 25 મુસ્લિમ પરિવાર મક્કા મદીના હજ પડવા જનાર હોય યાત્રાળુઓને કોંગ્રેસ દ્વારા અપાઈ શુભેચ્છા। પાટીનગરના 25 જેટલા મુસ્લિમ પરિવાર મક્કા મદીના હજ પડવા રવિવારના રોજ જવા માટે નીકળ્યા હતા,
તેઓને પારડી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ પટેલ, હેમંત ભગત, બિપિન પટેલ, હિતેશ પટેલ તેમજ કાર્યકર્તા કોંગ્રેસનાઓએ વલસાડી જાપા પાસે બ્લડ બેંકની બાજુમાં આવેલ જયબુન નિશા કોમ્પ્લેક્સના હજ યાત્રીએ જનાર મુસ્લિમ ભાઈઓને ફૂલ આપી શુભકામનાઓ પાઠવી હતી અને તેઓ મક્કાન મંદિરના હજ પડીને હજ યાત્રાળુઓ સારી રીતે પરત ફરે તેવી દુઆ અને પ્રાર્થના કરી હતી. પારડીનગરમાં શાંતિ જળવાય, તમામ ભાઈચારાઓ સાથે રહે જે ભગવાનને પ્રાર્થના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ કરી હતી. અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિથી આપણા જે મુસ્લિમ ભાઈઓ જે લોકોનું પવિત્ર સ્થાન મક્કા મદીના છે ત્યાં હજ કરવા જઈ રહ્યા છે. આજે પારડી શહેરમાંથી 8-10 મુસ્લિમ ભાઈઓ અને આપણી બહેનો મક્કા મદીના જઈ રહ્યા છે હજ કરવા. એમને પારડી શહેર અને પારડી કોંગ્રેસ તરફથી આપણે શુભકામના આપવા આવ્યા છે અને પાર્ટીની જનતા તરફથી બી શુભકામના પાઠવીએ છીએ અને આપણે ખુદાને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોની જે હજની યાત્રા છે તે સારી રીતના સફળ થાય અને આપણે એ લોકોને બી કહીએ છીએ કે ભાઈ દુનિયા દેશમાં અને ભારત દેશમાં સુખ શાંતિ રહે તેવી પ્રભુને ખુદાને પ્રાર્થના કરજો અને અમારા વતી બી એ દુઆ માંગજો કે ભાઈ ભારત દેશના નાગરિકો સહી સલામત રહે ને ભારત દેશમાં એકતા ચમન અને શાંતિનો સંદેશ લઈને આવે એવી હું ખુદાને પ્રાર્થના કરું છું. મારી મધર છે, વાઈફ છે, મોટા ભાઈ છે અને ભાભી છે. 5 જણા છે ને પારડીથી 25 મુસ્લિમ લોકો હજ પર જવાના છે આ વર્ષે. મહત્વ તો એ જ છે કે દુનિયામાં સુખ અને શાંતિ અમન બધા જળવાઈ રહે એના માટે જ અમે તો દુઆ કરીએ છીએ કે આપણી આ દુનિયામાં બધા મળીને રહી તેની જ દુઆઓ થાય કે અમન રહે આખી દુનિયામાં. અમારા પારડી શહેરના કોંગ્રેસ આગેવાનો બધા આવ્યા છે. તેમનો શુભ આભાર. થેન્ક યુ ફોર. વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રવિવારના રોજ રક્તદાન અને આંખની ચકાસણીનો કાર્યક્રમ યોજાયો હતો. વાપીમાં રવિવારે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ મંજુબેન દાયમાની 10મી પુણ્યતિથિએ રક્તદાન અને આંખોની તપાસના કાર્યક્રમનું આયોજન ચણોદ રાજસ્થાન ભવન ખાતે કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડ ભીડભંજન મહાદેવના શિવજી મહારાજ, મુંબઈ મહાનગરપાલિકાના સભ્ય દીપક ઠાકોર, રાજસ્થાન મિત્ર મંડળના હોદ્દેદારોની હાજરી વચ્ચે રક્તદાન શિબિર અને આઈ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં બીકે દાયમાજીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષોથી સતત આ રીતે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં તમામ લોકોનો સહકાર રહે છે. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 361 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આઈ ચેકઅપ કેમ્પમાં પણ કુલ 335 દર્દીઓની ચકાસણી કરાઈ હતી. 5 દર્દીઓને લાયન્સ બ્લડ બેંકના સહકારથી મોતિયાનું ઓપરેશન કરાવવામાં પણ આવનાર છે. रक्तदान शिविर स्वर्गीय श्री मंजूबेन दायमा की 10वीं पुण्यतिथि पर नवा प्रोग्राम रखा गया राजस्थान प्रगति मंडल की तरफ से और ये प्रोग्राम इस प्रोग्राम के लिए हम इस वर्ष हमारे 500 रक्त बोटल्स का टारगेट है हमारा, जो हम शायद अचीव पूरा हो जाएगा हमारा. और इस मंजूबेन दायमा की स्मृति में ये नोवा अपना कैंप है. इसमें पूरे समाज की तरफ से पूरा जोश शोर से सभी लोगों ने पार्टिसिपेट किया. निश्चित रूप से ब्लड डोनेशन कैंप जो है ये समाज के लिए सरोकार का काम है और जिस प्रकार से पिछले कुछ समय में लोगों में ब्लड डोनेशन को लेकर के जो जागृति आई है और 9 साल से लगातार राजस्थान प्रगति मंडल मंजूबेन की स्मृति में ये कार्यक्रम कर रहा है और लगभग 500 यूनिट ब्लड डोनेशन का लक्ष्य लेकर के चल रहे हैं. तो सैकड़ों जिंदगियां बचाने के काम ये काम आता है. मेरा आपके चैनल के माध्यम से आम आवाम से ये निवेदन है कि जल और रक्त ये 2 चीज़ ऐसी हैं जो किसी फैक्ट्री में बन नहीं सकती. इन दोनों के लिए ही एक सामाजिक अभियान चला करके आम आदमी की जीवन रक्षा का काम ये दोनों ही पानी और रक्त करने वाले हैं. इस काम में सबको लगना चाहिए. हर एक व्यक्ति को कोई न कोई सामाजिक सरोकार, जैसा आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बेटी बचाओ बेटी पढ़ाओ आंदोलन हो या स्वच्छता का अभियान देकर के सरकार ने भी एक मोटे तौर पर आह्वान किया है कि आम आदमी को सामाजिक सरोकार के काम से जुड़ना चाहिए. उस प्रकार का ये प्रयास राजस्थान प्रगति मंडल भी कर रहा है. ये मंजू दायमा
रक्तदान की इस मुहिम से अपने पूरे जीवन भर जुड़ी रही। उनके जाने के बाद राजस्थान प्रगति मंडल द्वारा प्रतिवर्ष उसकी पुण्यतिथि पर इस कार्यक्रम का आयोजन किया जाता है। रक्त की कितनी ज़रूरत है उसके बारे में कोई व्याख्या करने की ज़रूरी नहीं है। इस क्षेत्र के अंदर और खून की कमी से किसी को जूझना नहीं पड़े, कोई जान नहीं चली जाए, इसके लिए हमारा हमेशा प्रयास रहे। સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર। સુવિધાઓ વગર દમણને બેસ્ટ ઇમેજિંગ બીચ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળ્યો। દારૂની મહેફિલ માણવા આવતા લોકોને તંત્રએ સહેલાણી સમજી લીધા। વાસદામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષાના ભાગરૂપે ધરમપુરના ધારાસભ્યના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દમણગંગા વેલી રિઝોર્ટ છેતરપિંડી પ્રકરણમાં સેલવાસના કોર્ટે કારાખાન ઉર્ફ પૂજા ઠક્કરને 1 વર્ષની સજા ફટકારી। કરોડમાં વર્ષો જૂના રસ્તાને તારખૂટા મારી બંધ કરી દેવાતા લોકોમાં રોષ। ગામ લોકોની અનેકવારની રજૂઆતો બૈરાકાને સંભળાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।